છો? એવું જ છે ને? હા કે ના તો બોલો, ખવરાયું છે તમને? હા એમ. અને હજુ ભૂખ લાગી હોય ફરીથી ખાઈ લો. પણ આ સ્પષ્ટ ભાષામાં આજ મારે તમને કહેવું છે કે અમુક આઈને હું જોઉં છું રોજ, અને ગમે એટલું બોલું તોય કોઈનામાં કઈ ફેર પડતો નથી. કે આવો એટલે તમે સીધા દોડે મારા પગ પકડવા માટે. ઘણા તો બોલે, આ બેનો હમણાં પરીક્ષાનો ટાઈમ હાલે છે ને, તો કે આ મારા છોકરાને દીકરીને આશીર્વાદ આપી દો, પાસ થઈ જાય. હવે જો મારા આશીર્વાદ લાગ્યા પાસ થઈ જતા હોય તો સ્કૂલના કોલેજના ઝાંપે જ ના બેહું અને આશીર્વાદ આપું ને ભણવાની જરૂર નથી. એટલે અંધશ્રદ્ધામાં ના જાવું. ઘણા અમને એવું કે અમે દાદાને બહુ માનવી છીએ, અમને તો હજુ તકલીફ છે. તો માણસ દુઃખી થાય છે ને, અહીંયા ક્યાંક ને ક્યાંક એના કરેલા કર્મોની જ સજા છે ભાઈ, બીજું કઈ નડતું નથી. આ માણસ નથી. મેં રાતે જોયું અમે કે 3 વાગે હું હુવા જતો હતો ને તારી એક બેન રોવા માંડ્યા. મેં એમને 3 વાર કીધું, કેન્સર હતું, કે ભાઈ મેં એમને જોયા છે ને હું જાહેરમાં બધા જોઈએ કે એટલે બહાર આવું છું તો આપણને એમ કે તમે માથે હાથ મૂકી દો, તમે આશીર્વાદ. એટલે ભાઈ તમારા બધા વતી આશીર્વાદ અપાવવા તો દાદાને હું પ્રાર્થના કરું. આ તમારી પાસે કોઈની પાસે 5 પૈસા માંગવામાં આવ્યા ખરા? પાર્કિંગ થી વાહન મૂકો ત્યાં લગીને પ્રસાદીની ડીશ લો, કોઈની પાસે 1 રૂપિયો માંગવામાં આવ્યો હોય તો માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દઉં. બતાવો કે અમને તમારી મદદ કરવી છે ભાઈ. અમે નવરાશ નથી, પણ જે સત્કાર્યો અમારા બાપ દાદા કરીને જ્યાં છે અને એની પ્રેરણાથી અમે તમારા બધાના મદદરૂપ થઈએ છીએ ને, તો તમે અમને દુઃખી કરી નાખો. આ જે નથી સમજતા એ બધાય નહીં કે આપણે મંદિર આવ્યા છીએ. આ જગ્યા પવિત્ર, એટલી પવિત્ર ભૂમિકા છે કે જ્યાં દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, એ જગ્યામાં તમે બેઠા છો. હું નડતર રહે આપણને. ઘણા આવીને મને એમ કે આને કંઈક ખવડાવી દીધું છે, તમે કંઈક કરો. મારી પાસે શું છે એવું? શું કરું? કે અમે આ ચમ કે હું બધા વ્યક્તિને ના મળી શકું. એક વ્યક્તિને આટલા બધા મળી ના શકું. 3 દિવસમાં 1.5 લાખ માણસો આવે છે ભાઈ, અને રોજ 10,000 માણસો તો રોજ આવે છે. 24 કલાક રસોડું ખુલ્લું હોય છે. પણ કદાચ કોકનું ખવરાયેલું જો કદાચ પેટે પડ્યું હોય અને આ જગ્યાનો પ્રસાદ લો ને, તો મારો ઠાકર એવું કહે છે કે વહેલા પરોળીએ બહાર નીકળી જાય.